તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલકના જે પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે કે તેમની ગાય અથવા ભેંસની જે મિત્રો ચૂટકીઓ અંદર મેલી આપણે કઈ રીતે પાડવાની છે। ઘણા જે પશુપાલકોની ગાય અથવા ભેંસનું વેણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો 24 કલાક 26 કલાક 18 કલાક સુધી પણ તેમની ગાય અથવા ભેંસની મિત્રો મેલી નથી પડતી। તો હવે મિત્રો હું આજના વિડીયોને તમને દેશી ઘરેલું ઉપાય બતાવવાનો છું। જો તમે આ દેશી ઘરેલું ઉપાય તમારા પશુ પર મિત્રો તમે અપનાવશો તો મિત્રો તમે ચૂટકીઓની અંદર 1 થી અડધો કલાકની અંદર તમારા પશુનું મેલી તમે આસાનીથી તમે પાડી શકવાનો છો। તો મેલી ન પડવાથી પણ મિત્રો આપણને ઘણા બધા નુકસાન થતા હોય છે કે જ્યારે પણ મિત્રો આપણા પશુનું દૂધનું પીક લેવલ છે તે સારી માત્રાની અંદર તે આગળ નથી વધી શકતું। ધીરે ધીરે મિત્રો દૂધની અંદર પણ ઘટાડો થતો હોય છે। જ્યારે પણ મિત્રો આપણું પશુ બીમાર પણ પડી જતું હોય છે। તો મેલી કઈ રીતે પાડી? ફક્ત તમે ચૂટકીઓની અંદર વગર ડૉક્ટરે મિત્રો તમે મેલી પણ પાડી શકો છો। કે જો મિત્રો હું આજના વિડીયોને તમને પ્રયોગ બતાવવાનો છું છતાં પણ મિત્રો આ પ્રયોગ કામ ન કરે તો તમારે મિત્રો નજીકના ચિકિત્સા ડૉક્ટરનો પણ તમારે સંપર્ક કરી લેવો જરૂરી છે। તો ચાલો પહેલાં તો મિત્રો આપણા ઘરેલું ઉપાય કઈ રીતે બનાવવાનો છે તેની બધી આપણે રીત પણ જાણવી જરૂર છે। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો 20 થી 30 ગ્રામ જેવો મિત્રો તમારા સૂંઠનો પાવડર લઈ લેવાનો છે। ત્યાર પછી મિત્રો તમારે શું છે 50 થી 100 ગ્રામ મિત્રો જેવો તમારે અજમો લઈ લેવાનો છે। 100 થી 200 ગ્રામ જેવો મિત્રો તમારા ગોળ લઈ લેવાનો છે। આ બધી વસ્તુ તમારે મિક્સ કરી લેવાની છે ને આથી 1 થી 2 લીટર જેવું મિત્રો તમારે પાણી પણ લઈ લેવાનું છે। કે આ પાણીની અંદર નાખી મિત્રો તમારે એક ઉકાળો તૈયાર કરી લેવાનો છે કે જે પશુનું મિત્રો તમારે મેલી ના પડી હોય તે પશુનું મિત્રો તમારે પીવડાવી દેવાનું બરોબર। ત્યાર પછી મિત્રો તમે આ બીજી પણ રીત તમારે સમજવી જરૂરી છે કે જો તમારા પશુનું મિત્રો તમે જે બાજરી આવે છે બાજરી દરેક પશુપાલકના ઘરે આપણને બાજરી મળી જવાની છે કે 1 થી 2 કિલો બાજરી મિત્રો જો તમે તમારા પશુ મિત્રો તમે બાફીને પણ તમે આપવાનું ચાલુ કરી દેશો જ્યારે આપણા પશુનું વિવાણ થઈ ગયું છે અડધો કલાક પછી જો તમારા પશુનું મિત્રો તમે બાજરી બાફીને તમારા પશુનું તમે આપવાનું ચાલુ કરી દો 1 થી 2-3 ટાઈમ સુધી તો તમારા પશુની મેલી ચૂટકીઓની અંદર પણ પડી જશે ને તમારા પશુની મેલીનું જે પેટ છે ગર્ભાશય છે તે પણ મિત્રો કમ્પ્લીટલી સાફ થઈ જશે। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક શ્રેષ્ઠ ટોપિક સાથે। અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો છે ને? તો લાઈકનું બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।